શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. આગળના અધ્યાયમાં માતા સતીએ શ્રી રામજીને પૂછ્યું કે તમે ભગવાન શિવના વંદનીય કેવી રીતે થઈ ગયા? ત્યારે શ્રી રામજી માતા સતીને કહે છે, હે દેવી, પ્રાચીન કાળમાં એક સમયે ભગવાન શંભુએ પોતાની પરાત્પર ધામમાં વિશ્વકર્માને બોલાવીને એમના દ્વારા પોતાની ગૌશાળામાં એક રમણીય ભવન બનાવડાવ્યું, જે બહુ જ વિસ્તૃત હતું. એમાં એક સિંહાસનનું પણ નિર્માણ કરાવ્યું. એ સિંહાસન પર ભગવાન શંકરે વિશ્વકર્મા દ્વારા એક છત્ર બનાવડાવ્યું, જે ખૂબ જ દિવ્ય, સદાને માટે અદ્ભુત અને પરમ ઉત્તમ હતું. ત્યાર પછી એમણે બધી જ બાજુએથી ઇન્દ્ર આદિ દેવગણો, સિદ્ધો, ગંધર્વો, નાગ તથા સંપૂર્ણ ઉપદેવોને પણ ત્યાં બોલાવ્યા. સમસ્ત વેદ અને આગમો, પુત્રો સહિત બ્રહ્માજી, મુનિઓ અને અપ્સરાઓ સહિત સમસ્ત દેવીઓને જે વિવિધ પ્રકારની વસ્તુઓથી સંપન્ન હતી, એ સૌને પણ આમંત્રણ આપ્યું. એ સિવાય દેવતાઓ, ઋષિઓ, સિદ્ધો અને નાગલોકની 16 કન્યાઓને પણ બોલાવી, જેમના હાથમાં માંગલિક વસ્તુઓ હતી. વીણા, મૃદંગ વગેરે વિવિધ પ્રકારના વાદ્યો વગાડીને સુંદર ગીતો દ્વારા મહાન ઉત્સવ રચ્યો. સંપૂર્ણ ઔષધિઓની સાથે રાજ્યાભિષેકને માટે યોગ્ય દ્રવ્ય એકત્ર કરવામાં આવ્યું. પ્રત્યક્ષ તીર્થોના જળથી ભરેલા 5 કળશ પણ મંગાવવામાં આવ્યા. એ સિવાય પણ બીજી ઘણી બધી દિવ્ય સામગ્રી ભગવાન શંકરે પાર્ષદો દ્વારા મંગાવી અને ઉચ્ચ સ્વરથી વેદ મંત્રોનો ઘોષ કરાવડાવ્યો. ભગવાન વિષ્ણુની પૂર્ણ ભક્તિથી મહેશ્વર દેવ સદા પ્રસન્ન રહેતા હતા. એટલા માટે એમણે પ્રીતિયુક્ત હૃદયથી શ્રી હરિને વૈકુંઠથી બોલાવ્યા અને શુભ મુહૂર્તમાં શ્રી હરિને એ શ્રેષ્ઠ સિંહાસન પર બેસાડીને મહાદેવજીએ સ્વયં જ પ્રેમપૂર્વક એમને સર્વ પ્રકારના આભૂષણોથી વિભૂષિત કર્યા. શ્રી હરિના માથા પર મનોહર મુકુટ પહેરાવ્યો અને અનેક મંગલ કૌતુક થયા. ત્યારબાદ ભગવાન મહેશ્વરે સ્વયં જ બ્રહ્માંડ મંડપમાં શ્રી હરિનો અભિષેક કર્યો અને એમને પોતાનું બધું જ ઐશ્વર્ય પ્રદાન કર્યું, જે બીજાઓની પાસે ન હતું. ત્યાર પછી સ્વતંત્ર ઈશ્વર ભક્ત વત્સલ શંભુએ શ્રી હરિનું સ્તવન કર્યું અને પોતાની પરાધીનતા અર્થાત ભક્ત પરવશતાને સર્વત્ર પ્રસિદ્ધ કરતા લોક કરતા બ્રહ્માજીને શિવજીએ કહ્યું, હે બ્રહ્માજી, આજથી મારી આજ્ઞા અનુસાર શ્રી હરિ વિષ્ણુ સ્વયં મારા વંદનીય થઈ ગયા છે અને આ વાતને બધા જ અહીં સાંભળી રહ્યા છે. તેથી સંપૂર્ણ દેવતાઓની સાથે શ્રી હરિને પ્રણામ કરો અને આ વેદ મારી આજ્ઞાથી મારી જેમ જ શ્રી હરિનું વર્ણન કરે. શ્રી રામચંદ્રજી માતા સતીને કહે છે, હે દેવી, ભગવાન વિષ્ણુની શિવ ભક્તિ જોઈને પ્રસન્નચિત્ત થયેલા વરદાયક ભક્ત વત્સલ રુદ્રદેવે આ વાત કહીને સ્વયં જ શ્રી ગરુડધ્વજને પ્રણામ કર્યા. ત્યારબાદ બ્રહ્મા આદિ દેવતાઓ, મુનિઓ અને સિદ્ધો વગેરેએ પણ એ સમયે શ્રી હરિની વંદના કરી. ત્યાર પછી અત્યંત પ્રસન્ન થયેલા ભક્ત વત્સલ મહેશ્વરે દેવતાઓ સમક્ષ શ્રી હરિને મોટા મોટા વરદાનો આપ્યા. શિવજી વરદાન આપતા કહે છે કે હે શ્રી હરિ, તમે મારી આજ્ઞાથી સંપૂર્ણ લોકોના કર્તા, પાલક અને સંહારક થાઓ. ધર્મ, અર્થ અને કામના દાતા તથા દુર્નીતિ અથવા અન્યાય કરનારા દુષ્ટોને દંડ દેનારા બનો. મહાન બળ પરાક્રમથી સંપન્ન જગત પૂજ્ય જગદીશ્વર બની રહો. સમ્રાંગણમાં તમને કોઈ જીતી શકે નહીં
મારાથી પણ ક્યારેય તમે પરાજિત નહીં થાઓ. તમે મારી આપેલી 3 પ્રકારની શક્તિઓ ગ્રહણ કરો. એક તો ઈચ્છા આદિની સિદ્ધિ, બીજી વિવિધ પ્રકારની લીલાઓ પ્રગટ કરવાની શક્તિ, અને ત્રીજી ત્રણેય લોકમાં નિત્ય સ્વતંત્રતા. હે શ્રીહરિ, જેઓ તમારો દ્વેષ કરવાવાળા છે તેઓ નિશ્ચય જ મારા દ્વારા પ્રયત્નપૂર્વક દંડનીય થશે. હે શ્રીહરિ, હું તમારા ભક્તોને ઉત્તમ મોક્ષ પ્રદાન કરીશ. તમે આ માયાને પણ ગ્રહણ કરો, જેનું નિવારણ કરવું દેવતાઓ વગેરે માટે પણ કઠણ છે, તથા જેથી મોહિત થઈને આ વિશ્વ જળરૂપ થઈ જશે. હે શ્રીહરિ, તમે મારી ડાબી ભુજા છો અને બ્રહ્માજી મારી જમણી ભુજા છે. તેથી તમે બ્રહ્માજીના પણ ઉત્પાદક અને પાલક થશો. તમે મારા અર્થાત રુદ્ર તેમજ બ્રહ્મા વગેરે દેવતાઓના પણ નક્કી પૂજ્ય જ છો. હવે તમે અહીં રહીને વિશેષ રૂપે સંપૂર્ણ જગતનું પાલન કરો. વિવિધ પ્રકારની લીલાઓ કરનારા વિભિન્ન અવતારો દ્વારા સદા સર્વની રક્ષા કરતા રહો. મારા આ ચિન્મય ધામમાં તમારું જે આ પરમ વૈભવશાળી અને અત્યંત ઉજ્જવળ સ્થાન છે તે ગોલોક નામથી પ્રખ્યાત થશે. હે શ્રીહરિ, ભૂતળ પર જે તમારો અવતાર થશે તે સર્વના રક્ષક અને મારા ભક્ત હશે. હું એમને અવશ્ય દર્શન આપીશ અને તેઓ મારા વરદાનથી સદા પ્રસન્ન રહેશે. શ્રી રામચંદ્રજી માતા સતીને કહે છે, હે દેવી, આ રીતે શ્રી હરિને પોતાનું અખંડ ઐશ્વર્ય સોંપીને ઉમા વલ્લભ ભગવાન હર સ્વયં કૈલાસ પર્વત પર રહીને પોતાના પાર્ષદોની સાથે સ્વચ્છંદ ક્રીડા કરે છે. અને ત્યારથી ભગવાન લક્ષ્મીપતિ ત્યાં ગોપ વેશ ધારણ કરીને આવ્યા અને ગોપ ગોપી તથા ગાયોના અધિપતિ થઈને ખૂબ જ પ્રસન્નતાની સાથે ત્યાં રહેવા લાગ્યા. અને શ્રી વિષ્ણુ પ્રસન્નચિત્ત થઈને સમસ્ત જગતની રક્ષા કરવા લાગ્યા. આમ લક્ષ્મીપતિ શ્રી કૃષ્ણ અવતારમાં ગોપ વેશ ધારણ કરીને ગોવાળિયા સાથે ત્યાં રહ્યા અને જગતનું કલ્યાણ કર્યું. આમ શ્રી હરિ શિવની આજ્ઞાથી વિવિધ પ્રકારના અવતાર ગ્રહણ કરીને જગતનું પાલન કરે છે. આ સમયે એ જ શ્રી હરિ ભગવાન શંકરની આજ્ઞાથી 4 ભાઈઓના રૂપે અવતીર્ણ થયા. એ 4 ભાઈઓમાં સૌથી મોટો હું રામ છું, બીજા ભરત, ત્રીજા લક્ષ્મણ અને ચોથા ભાઈ શત્રુઘ્ન છે. હે દેવી, હું પિતાની આજ્ઞાથી સીતા અને લક્ષ્મણની સાથે વનમાં આવ્યો હતો. અહીં કોઈ નિશાચરે મારી પત્ની સીતાને હરી લીધી છે અને હું વિરહી થઈને ભાઈની સાથે આ વનમાં મારી પ્રિયાની શોધમાં છું. જ્યારથી આપનું દર્શન પ્રાપ્ત થઈ ગયું ત્યારથી મારું કુશળ મંગળ જ થશે. હે મા સતી, આપની કૃપાથી આવું થવામાં કોઈ સંદેહ નથી. હે દેવી, નિશ્ચય જ આપના તરફથી મને સીતાની પ્રાપ્તિ વિષયક વરદાન પ્રાપ્ત થશે. આપના અનુગ્રહથી સર્વ દુઃખદાયી રાક્ષસને મારીને હું સીતાને અવશ્ય પ્રાપ્ત કરીશ. આજ મારું મહાન સૌભાગ્ય છે. આપે શિવ સાથે મારા પર કૃપા કરી છે, જેના ઉપર શિવજી અને સતી બંને દયાળુ થઈ જાય છે. એ પુરુષ ધન્ય અને શ્રેષ્ઠ છે. આ રીતે ઘણી વાતો કહીને કલ્યાણમયી સતી દેવીને પ્રણામ કરીને રઘુકુળ શિરોમણી શ્રી રામ એમની આજ્ઞાથી વનમાં વિચરણ કરવા લાગ્યા. પવિત્ર હૃદયવાળા શ્રી રામની આ વાત સાંભળીને સતી મનમાં ને મનમાં જ રઘુનાથજીની પ્રશંસા કરતા બહુ જ પ્રસન્ન થયા. પણ પોતાના કર્મને યાદ કરીને મનમાં બહુ જ શોક કરવા લાગ્યા. એમની અંગ કાંતિ ફીકી પડી ગઈ. ઉદાસ થઈને શિવજીની પાસે પરત આવ્યા.
માર્ગમાં જતા જતા દેવી સતી વારંવાર ચિંતા કરવા લાગ્યા કે મેં ભગવાન શિવની વાત ન માની અને શ્રીરામ પ્રત્યે કુત્સિત બુદ્ધિ કરી લીધી. હવે શંકરજી પાસે જઈને એમને 100 ઉત્તર આપીશ. આ રીતે વારંવાર વિચાર કરીને માતા સતીને બહુ જ પશ્ચાતાપ થયો. શિવ પાસે જઈને સતીએ મનોમન એમને પ્રણામ કર્યા. એમના મુખ પર વિષાદ છવાઈ રહ્યો હતો. તે શોકથી વ્યાકુળ અને નિસ્તેજ થઈ ગયા હતા. સતીને દુઃખી જોઈને ભગવાન હરે એમના કુશળ સમાચાર પૂછ્યા અને પ્રેમપૂર્વક કહ્યું કે તમે રામજીની પરીક્ષા કેવી રીતે કરી. એમની આ વાત સાંભળીને સતી મસ્તક ઝુકાવીને એમની પાસે ઊભા રહી ગયા. એમનું મન શોક અને વિષાદમાં ડૂબેલું હતું. ભગવાન મહેશ્વરે ધ્યાન લગાવીને સતીનું આખું ચરિત્ર જાણી લીધું અને એમને મનથી સતીનો ત્યાગ કરી દીધો. ત્યારબાદ પોતાના નિવાસ સ્થાન કૈલાસ પર્વત પર ચાલ્યા ગયા. માર્ગમાં જતા મહેશ્વર અને સતીને સંભળાવતા આકાશવાણી થઈ, હે પરમેશ્વર, તમે ધન્ય છો અને તમારી આ પ્રતિજ્ઞા પણ ધન્ય છે. ત્રણેય લોકોમાં તમારા જેવો મહાયોગી અને મહાપ્રભુ બીજો કોઈ નથી. આ આકાશવાણી સાંભળીને દેવી સતીની કાંતિ ફીકી પડી ગઈ. એમણે ભગવાન શિવને પૂછ્યું, હે નાથ, હે પરમેશ્વર, આપે કઈ પ્રતિજ્ઞા કરી છે બતાવો તો ખરા. સતીના આ પ્રકારે પૂછવા પર પણ એમનું હિત ચાહનારા પ્રભુએ પહેલા પોતાના વિવાહના વિષયમાં ભગવાન વિષ્ણુ સામે જે પ્રતિજ્ઞા કરી હતી એ પ્રતિજ્ઞા એમને ન બતાવી. શિવજીએ બ્રહ્માજી અને શ્રી હરિ સમક્ષ લગ્ન પૂર્વે 2 શરત રાખેલી હતી. પહેલી શરત એ હતી કે જે સદા મારા કર્મને અનુસાર ચાલનારી હોય અને બીજી શરત એ હતી કે જે સ્ત્રીને મારા ઉપર કે મારા વચન ઉપર અવિશ્વાસ પેદા થશે તો હું એનો ત્યાગ કરી દઈશ. એ સમયે સતીએ પોતાના પ્રાણ વલ્લભ પતિ ભગવાન શિવનું ધ્યાન કરીને સમસ્ત કારણને જાણી લીધું. જેથી એમના પ્રિયતમ પ્રભુ શંભુએ એમનો ત્યાગ કરી દીધો છે એ વાત જાણીને દક્ષ કન્યા સતી શીઘ્ર જ અત્યંત શોકમાં ડૂબી ગયા અને વારંવાર ડૂસકે ચડી ગયા. સતીના મનોભાવ જાણીને શિવે એમને માટે જે પ્રતિજ્ઞા કરી હતી એમને પોતે ગુપ્ત જ રાખી અને બીજી બાજુ માતા સતીને બહુ જ કથાઓ કહેવા લાગ્યા. વિવિધ પ્રકારની કથાઓ કહેતા કહેતા ભગવાન શિવ સતીની સાથે કૈલાસ પર જઈ પહોંચ્યા અને શ્રેષ્ઠ આસન પર સ્થિત થઈને ચિત્તવૃત્તિઓના નિરોધપૂર્વક સમાધિ લગાવીને સ્વસ્વરૂપનું ધ્યાન કરવા લાગ્યા. સતીજી મનમાં અત્યંત વિષાદ લઈને પોતાના એ ધામમાં રહેવા લાગ્યા. શિવા અને શિવના આ ચિત્રને કોઈ જાણતું ન હતું. સ્વેચ્છાથી શરીર ધારણ કરનારા શિવજી અને સતીજીએ લોકલીલાનું અનુસરણ કરતા કૈલાસ પર્વત પર રહેતા રહેતા દીર્ઘકાળ વ્યતીત થઈ ગયો. તત્પશ્ચાત ઉત્તમ લીલા કરનારા મહાદેવજીએ ધ્યાન તોડ્યું. આ જાણીને જગદંબા સતી ત્યાં આવ્યા અને એમણે વ્યથિત હૃદયથી શિવના ચરણોમાં પ્રણામ કર્યા. ઉદાર ચેતા શંભુએ એમને પોતાની સામે બેસવા માટે આસન આપ્યું અને બહુ જ પ્રેમથી ઘણી મનોરમ કથાઓ કહી સંભળાવી. એમણે એવી જ લીલા કરીને સતીના શોકને તત્કાળ દૂર કરી દીધો. તેઓ પૂર્વવત સુખી થઈ ગયા. તેમ છતાં પણ શિવજીએ પોતાની પ્રતિજ્ઞા છોડી નહીં. પરમેશ્વર શિવના વિષયમાં આ કોઈ આશ્ચર્યની વાત ન સમજવી જોઈએ. મુનિઓ શિવ અને શિવાની આવી જ કથા કહે છે. કેટલાક મુનિઓ એ બંનેમાં વિયોગ માને છે,
પરંતુ એમનામાં વિયોગ કેવી રીતે સંભવી શકે? શિવા અને શિવના ચરિત્રને વાસ્તવિક રૂપે કોણ જાણે છે? એ બંને સદા પોતાની ઈચ્છાથી રમે છે અને વિવિધ પ્રકારની લીલાઓ કરે છે. સતી અને શિવ વાણી અને અર્થની જેમ એકબીજાથી જોડે નિત્ય સંયુક્ત છે. એ બંનેમાં વિયોગ થવો અસંભવ છે. એમની ઈચ્છાથી જ એમનામાં લીલા વિયોગ થઈ શકે છે. ઓમ સંભવે નમઃ. ઓમ પિનાકિને નમઃ. ઓમ શશિશેખરાય નમઃ.